લખતર વિરમગામ હાઈવે ઉપર છેલ્લા ઘણા સમયથી નાના મોટા અકસ્માતોના બનાવ બની રહ્યા છે. ત્યારે લખતરના ઓળક ગામ નજીક આજે વહેલી સવારે ડમ્પર અને ટોરસ ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. લખતર તાલુકાના ઓળક ગામ પાસે હાલ સંરક્ષણ દિવાલ બની રહી છે, જેથી ફોરલેન રોડની એક સાઈડ બંધ કરી હોવાથી અન્ય એક સાઈડમાં વાહનો પસાર થાય છે. આજે વહેલી સવારે સાયલાથી કપચી ભરીને માંડલ જઈ રહેલું ડમ્પર અને અમદાવાદથી પોરબંદર જઈ રહેલી ટોરસ ટ્રક ઓળક પાસે પહોંચતા સામસામે અથડાયા હતા. અકસ્માતના પગલે ગ્રામજનો એકઠા થઈ ગયા હતા અને બંને ગાડીઓના ડ્રાઈવરોની ગાડીમાંથી બહાર કાઢ્યા હતા. જે અકસ્માતમાં ડમ્પર તથા ટોરસ ગાડીના ડ્રાઈવરને ઈજાઓ થતા રાહદારીઓ દ્વારા 108ની જાણ કરતા 108ની ટીમ તાત્કાલિક પહોંચી હતી અને બંને ડ્રાઈવરને સારવાર અર્થે ખસેડ્યા હતા. જે અકસ્માતના પગલે હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. બનાવની જાણ લખતર પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી જઈ ટ્રાફિક ક્લિયર કરાવી હાઈવે ખુલ્લો કરાયો હતો. જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.